મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી આવું છું વડુથી અને તાલુકો મારો પાદરા. મારું નામ છે વિક્રમભાઈ રમણભાઈ પરમાર. હવે બીજું છે કે હું 7 વર્ષથી આ છોકરાને લઈને ફરું છું. 6 મહિનાનો તો તે લગીને કોઈ દુઃખ નહોતું એમ, અને પછી દુઃખ આવ્યું તે લગીને હું બધી માતાજીએ હું ફરી આવેલો છું, ગામે ગામ જઈ આવ્યો છું, પણ કોઈ મારો ચુકાદો આવ્યો નથી અત્યારે. ને આ પોઝિશનમાં લઈને છોકરાને લઈને ફરું છું. ખેંચો આવા છે ને દુનિયા કરે છે. 7 વર્ષથી આ છોકરાને લઈને હું ફરું છું. બધે આવી રીતે ફર્યો છે, લઈને આવું જ બોલ્યો છે, ખાલી બધે લઈને ફર્યો છું, દુઃખ મળતું નહીં, બધે લઈને ફર્યો છું, દુઃખ મળતું નહીં, તે મટી જશે. તકલીફ એટલે હવે આ છોકરો છે ને એને 6 મહિના હતો ત્યાં સારો હતો, ત્યાં પછી એને ખેંચો બહુ ચાલુ થઈ ગઈ એમ, અને 24 કલાક ભાઈ 2 જ કલાક ઊંઘે છે. હા, દિવસ રાત 2 જ કલાક. ડૉક્ટર કોઈ ઈલાજ મને કે કોઈ ઈલાજ આપણી પાસે છે નહીં. ડૉક્ટરે જ મને એવું કીધું કે કોઈ માતાજી તમે કોઈ માનતા હોય તો તઈ લઈને કંઈક જાઓ અને છોકરાનું આ જોવડાવો એમ. ડૉક્ટરે કીધું સુબેરું હોસ્પિટલવાળા. પછી હવે MRI કરાવ્યું, MRIમાં 0% આવે છે, શું નથી આવતું. અને હમણાં જે મેં ભરૂચમાં દવા ચાલુ કરી મગજના ડૉક્ટર પાસે, પણ એ દવાથી કંઈ ફરક નથી, નોર્મલ આવે છે. હા, આવું જ કર્યા કરું છું. અને કંઈ વાગતું હોય ને માતાજીનું તો ભાઈ બહુ. ઉંમર કેટલી થઈ? 7 વર્ષનો છે. 7 વર્ષનો. કેટલા વર્ષથી ચાલુ થયું? 6 મહિનાનો હતો ને ત્યાં પછીનું ચાલુ થયું છે. પછી મતલબ કે બોલવાનું એવું જ કર્યા કરવાનું. આખો દાડો આવું જ કરવાનું? હા હા, રાત દિવસ. રાત દિવસ. એની બેહવાની રીત જોઈ તે? અને તો માતાજી ઘડીમાં ઉછરે હોય એમ ધૂને તેગડે ઉછર્યા કરે માતાજી. હવે મેં તો 4 થી 5 લાખ રૂપિયા બગાડ્યા છે. અને બીજું કે હમણાં 19 ગુંઠા મારું ખેતર હતું, એ પણ વેચી મેં બધાને દેવું ચૂક્યું, તો હજુ 14 લાખ દેવામાં હજુ છે. હું માતાજી અમુક જગ્યાએ એવું કહે છે કે પહેલો વારો વાલો એ આપણે આપી છે કે કદાચ છોકરાને મટી જાય. અમુક માતાજીએ હું જાઉં છું ને તો કે પહેલાં આટલી વિધિ કરવી પડશે. હવે વિધિના આપણે છોકરા માટે આપણે પૈસા લઈએ પહેલાં. મહાકાળી કે માયા? તન પુખ્તાના કહું છો. હા, મહાકાળી કે માયા? આપેલો એ મને મહાકાળી માતાજી જ આપેલો છે. ઓળખો. પછી કે ખેતર વેચ્યો, એમ કે ખેતર વેચ્યો, એમ કે ખેતર વેચ્યું, લોકોને પૈસા ચૂકવ્યા, ડોક્ટર ના પાડે છે અને બધું કરાયું. માતાઓ બેહાડી હશે, માતા ઉઠાડી હશે, વાયણ કરાયા હશે, બધું કરાવી દીધું હશે. આરામ પરિવર્તન આવતું નથી. અને માતાજી બીજું કે 80 ઘરનું કુટુંબ આપણને છોડી દીધેલા છે, એકલા જ ના હોય તો એ કેટલા બધા બેઠા છે, લઈ જવા હોય. માતાજી હવે આયા દુઃખમાં આયા? 80 ઘરવાળા આયા દુઃખવાળા દુઃખમાં આયા, દુઃખમાં મેલડી જ આવશે. મેં તને શું કીધું? મને કહેતો તું મેં તને દુઃખ શું ગોત્યું? મહાકાળીનું બોલે. અચ્છા, સ્વાભાવિક વાત છે. હું તને જેટલું પૂછ્યું એટલે જવાબ આપીશ ને. પછી તું પૂછીશ એટલે હું ભગવાનના ઘેરનો જવાબ આપીશ. આના માથે વાળ કાં ગયા?
આપણે પૂરીદેવી માતાજીએ બાબરી લીધી હતી. કયા માતાજીને આલી? ખોડિયાર માતાજીને આપી. તારો બાપ મેં કાળકા આલેલો છે. હું મેરડી સ્વા કળિયુગમાં મારા પાવાગઢમાંથી ઉતરી દેવળિયા તળાવમાં પડી નયન ધોઈને દૂધ જેવી ચોખ્ખી થાય. શંકર ભગવાને સોનાનું પીછું આલ્યું છે, પાછું માથે ભરાયો. ભગવો ભેગ પહેર્યો છે, ભગવો ઊંચો કરીને મારા રથમાં બેઠીને તારા ઘરે ગઈ. 4 ઘરની માતા થયા. કાળકા નાના વળગી છે. કાળકા કે છે કે મેં આલ્યો છે લુચ્ચા, મને ઓળખો ને તો ઓળખાય. કોઈ નહીં કરે અને કોઈ સારું ના કરે. હા હા મારી ભૂલ તો થઈ છે મારથી, પણ હવે શું ભૂલ થઈ? ભૂલ હજુ એમ કે ભૂલ તારા કરમ જ ફૂટેલા છે ગાડા. ઓલા કે કંઈક આવડતું હોય તો વગાડે ને નામનું, આને કંઈક આવડતું હોય તો જે દુનિયા ફરી ફરી ભાગ્યો હોય હાર્યો હોય એ તારા મળે નમી જો માવા ભળદે ઓ ભળદે ઓ ભળદે ઓખના વાહુડા વાવાળો કોઈ ના હોય આજે લુસતો મારી જબરી ન દુરા મારી અમૃત બાબાની મેલડી લુસમા આવજે આવજે માજે તું નહીં હાથ પકડ તો મારો ગાલ મરવાની વેળા આવશે માવા ભળદે ઓ ભળદે મારા અમૃત બાબાની ભજે મારી મેરડીઓ ભળદે આ ગવૈયાનો બેવેરા હાથો ભળદે માવા ભળદે ઓ ભળદે ગઢપાવા મોટો મારી મામા ભળદે ઓ ભળદે આ દુનિયા ફરી વળ્યા કોઈએ બતાવ્યું નહીં એવું મારા અમૃત બાબાની મેરડી તે બતાવ્યું માવા ગયું હોય ખબર પડ માતાજી હોય દુઃખની ખબર પડ માયારો હગવાલવા વેરી હોય માં ઓ ભળદે એ દાડો હગવનનો મારા અમૃત બાબાની મેરડી બનવા દુનિયામાં બીજું કોઈ ના બનવા પણ કહેવાય છે ને કે દુનિયા ફરી વળો અને મારા અમૃત બાબાની ભક્તિ જબરી હશે. મારા અમૃત બાબાની ભક્તિ જબરી હશે કે આવા કાળા કળિયુગમાં આપણા નસીબદાર છીએ કે આના જેવી મેલડી મળી. દીવો લઈને ગોતવા જાઉં તોય મારા અમૃત બાબાની મેલડી ના મળે. અને મેલડી આ તારા પારે આવ્યો હોય દુખીઓમાં અને રોતો આવ્યો હોય માં તું હસતો ના મોકલે તો મારા અમૃત બાબાની મેલડી ના કહેવાય. માવા ભળદે ઓ ભળદે ક્યાં તારા જીવનમાં દુઃખ આવ્યું તું મન કે હે તું જો તું પૂછવા આવ્યો, દુઃખ લઈને આવ્યો, બરાબર ને?
તો મેં તને શું દવા આપીને કેમ તારા ઘરમાં દુઃખ આવ્યું એ તું મને કહે. એટલે માતાજી કારકા માતાએ મને આપેલો છે અને આ જે ખોડિયાર માતાજી પોહે જે છોકરાને માગ્યો એટલે એમ એનાથી દુઃખ હા એનાથી દુખાય. આવી રીતે દુઃખ મળશે તમારા જીવનના તને લાગસ હે? આપણે બીજી જગ્યાએ જાય તો ભગાડી જ મૂકા ને પછી કે સારું થયું અહીંથી હેણ હું તને મોકલી દઉં તો તું ઉતરીને તો એમ જ વિચારે ને કે હારું માતાજીએ તો આપણને જવાબ આપ્યો, પણ જવાબ તો આપી જ દીધો છે પણ એને ઉતરતું પછી બીજે જાય ને ત્રીજે જાય ને ચોથે જાય એમ કરતા કરતા એમના જીવનના વર્ષો વીતતા જાય ના દીકરો મોટો થતો જાય પછી બહુ મોટો થઈ જાય ને 22-25 વર્ષનો થાય એટલે બાપ પછી એવું વિચારે કે ભગવાને દીકરો ના આપ્યો તો સારું હોત. પણ એના કરતાં એવું વિચારો ને કે આપણે ખોડિયાલ પાસે નહોતું માગવાનું, આપણે કાળકા પાસે માગ્યું હોત ને તો સારું હોત. ઓળખો તોય તને કહું છું કે કાળકા હજુ બચાવશે, કાળકા હજુ જીવાડશે, નવું જીવન આલશે. તો મારે તને એટલું કહેવાનું થાય કે પાવાગઢ જા, દીકરાને લઈને કાળકાને સમર્પિત કરી નાખ. શું નામ પાડ્યું? જયદેવ. હા, જયદેવસિંહ. જયદેવસિંહ. અચ્છા, પાવાગઢમાં દીકરાને લઈને જા, નાની ધજા લઈને જજે. હા હા યાદ રહેશે ને? હા રહેશે. રહેશે. સારું, દીકરાને પાવાગઢ લઈને જજે. ગુરુવારના દિવસ ક્યારે? હા ગુરુવારના દિવસ. ગુરુવારના દિવસ પાવાગઢમાં લઈને જજે દીકરાને. હા અને રાખજો આમ ખોળામાં ને કાળકામાં કહેજો કે માં અમે ભૂલા પડ્યા, ગાડા ગેલા ભૂલા પડ્યા, અમે પાપ કર્યા, પણ માં કાળકા અમૃતની મેલડીએ કીધું તું ના દીકરો તને હોંપવા આવ્યો છું. તારણ મારે એટલી શરત રહે કે આ દીકરાના આજ ભાઈ વાળ કપાશે નહીં. હા માતા. એક ચાંદીનું છત્તર, હા 5 શ્રીફળ, એક ગુલાબનો ફૂલાર, એક ચુંદડી, 250 ગ્રામ કંકુ અને દીકરો માતા કાળકાને અર્પણ કર ને એવું કે માં તારો આલેલો છે ને તારે જીવાડવાનો છે અને મારો દીકરો કમ્પ્લીટ થઈ જાય, રેડી થઈ જાય, એકદમ બરોબર સુરતાઈનામાં આવી જાય તો કાળકા તારા નામને એની ફેરથી બાબરી ચઢાઈશું, મેળડીશું. હા માતા. વાળ કપાવાના નહીં. હા આ દીકરાને જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી નાના વાળ નહીં કપાવાના. તું હું કદાચ વર્ષો પછી મળું ના મળું, તું આવ ના આવ તો યાદ રાખજે કે તારા દીકરાના જીવનમાં પરિવર્તન આવે. તારો દીકરો જ્યાં સુધી 12 વર્ષનું ના થાય ત્યાં સુધી બેટા વાળ ના કપાવડતો મેલડી છો. હા માતા. મારી પાસે આટલી દવા છે, મેં તને રસ્તો બતાડ્યો, ભક્તિ તારા કરવાની. માડી જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.